દ્વારકાથી સમાચાર સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વહેલી સવારથી જ મતદારો ઉમટ્યા। સલાયા ખાતે 7 વોર્ડનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે। વાઘેરવાસ પ્રાથમિક શાળામાં આવેલ મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જામી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સલાયામાં પણ મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, સલાયામાં નગરપાલિકાની ચૂંટણી છે, તેમાં લોકો છે તે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। સલાયામાં આવેલ વાઘેરવાસ પ્રાથમિક શાળામાં હાલ મોટી સંખ્યામાં મતદારો લાંબી કતારોમાં મતદાન કરવા પહોંચી ચૂક્યા છે। સલાયામાં હાલ જે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલી સવારથી જ સલાયા શહેરમાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે આપણી સાથે સલાયાના સ્થાનિક અગ્રણી છે, તેની સાથે વાત કરશું। સલાયામાં હાલ કેવો માહોલ છે? સલાયામાં કુલ 7 વોર્ડમાં 98 ઉમેદવારો ઊભા છે। 4 પાખીઓ જંગ છે। 4 રાજકીય પક્ષોના ઉમેદવારો અત્યારે અહીંયા 7 વોર્ડમાં ઊભા છે। શાંતિપૂર્ણ રીતે સવારથી મતદાન દરેક બૂથમાં ચાલુ છે। 30 બૂથ આવેલા છે, તેમાંથી 13 બૂથોને સરકારશ્રીએ સંવેદનશીલ જાહેર કર્યા છે। હાલ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। વોર્ડ નંબર 1માં બૂથ નંબર 2 ઉપર થોડી ઈવીએમમાં ક્ષતિ સર્જાણી હતી થોડી વાર પહેલા, ત્યાં 1 કલાક જેટલું મતદાન સ્થગિત રહ્યું હતું। ત્યારબાદ હાલ રાબેતા મુજબ પાછું મતદાન ચાલુ થઈ ગયેલ છે। બાકી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્વક મતદાન ચાલુ છે। તો ચોક્કસથી સલાયામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ છે। ત્યારે વાત કરીએ તો સલાયામાં એક મતદાન કેન્દ્ર એવું છે, ત્યાં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી। 1 થી 1.5 કલાક બાદ આ ઈવીએમ મશીન ફરી શરૂ થતા સલાયામાં હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરૂ છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। જૂનાગઢ જિલ્લાના સાધુ સંતો મતદાન કરવા પહોંચ્યા। ભવનાથ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ મતદાન કર્યું। શેરનાથ બાપુએ તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી અને લોકો કાયમ માટે એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય, સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય। તો સવિશેષ કંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ। પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। મતદાન દરમિયાન ઉર્દુ પ્રાથમિક શાળામાં પોલીસની ઉમદા કામગીરીના દ્રશ્યો નજરે પડ્યા। નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોની મદદ કરતી રહી। મતદારોને વ્હીલચેર મારફતે મતદાન મથકમાં લઈ જવામાં મદદરૂપ થઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે કાલોલ નગરપાલિકાના મતદાન મથક ખાતે છે, આપ જોઈ શકો છો મતદારોનો ઉત્સાહ છે। મતદારો મતદાન કરવા આવી રહ્યા છે। એક વયોવૃદ્ધ વૃદ્ધા છે, તેઓને જે કાલોલ પોલીસ છે તેના દ્વારા મદદ કરવામાં આવી રહી છે અને મતદાન મથક સુધી પહોંચાડવાની મદદ કરવામાં આવી છે। પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે સાથે જે ચૂંટણીલક્ષી જે મતદાન કરવા માટે આવતા હોય છે, અશક્ત હોય છે, તેઓની સાથે કોઈ નથી હોતું, તેઓને મદદ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ, મહિલા પોલીસ અને જે અહીંના ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલો છે તેઓ દ્વારા વ્હીલચેરમાં એક માનવતા ભર્યું કાર્ય કરી અને જે વયોવૃદ્ધ મતદાર છે તેઓને હાલ મતદાન મથકેથી બહાર જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે પ્રકારના આપ દ્રશ્યો જોઈ શકો છો, ક્યાંક વરરાજા પણ મતદાન કરવા માટે આવે છે તો ક્યાંક વયોવૃદ્ધ પણ પોતાની જે લોકશાહીમાં મતદાનની ફરજ છે તે અચૂક નિભાવી રહ્યા છે। વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો મતદારોમાં ક્યાંક ઉત્સાહ જોવા મળ્યો હતો તો ક્યાંક નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। પેટા ચૂંટણી છે તાલુકા પંચાયતની, તેમાં 28% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે। ધીરે ધીરે જે મતદારો છે તે હવે મતદાન કરવા તરફ આવી રહ્યા છે। બીજી તરફ એક તરફ માંગલિક પ્રસંગો હોય જેને લઈને કેટલાક મતદારોમાં નિરુત્સાહ પણ જોવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, ગોધરા, પંચમહાલ। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈન લાગી છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લાંબા સમય પછી જાહેર થઈ અને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડમાં 28 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વહેલી સવારથી દરેક મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી અને મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। આજ રોજ ચૂંટણીનું મહાપર્વ આવી રહ્યું છે અને મેં પોતે મારી મતદાન કરવાની ફરજ બજાવી છે અને સર્વે જનોને વિનંતી કરું છું કે એ લોકો પણ પોતાની મતદાન કરી અને એની પોતાની ફરજ નિભાવે। આવા સમયમાં ચૂંટણી આવી રહી છે અને દરેકને વિનંતી કરીએ છીએ કે પોતાને મતદાન કરીને પોતાની ફરજ નિભાવે। ગુજરાતનું છેલ્લું ગામ એટલે છોટાઉદેપુર।
છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આજે છોટાઉદેપુર જિલ્લાની માત્ર એક નગરપાલિકા છોટાઉદેપુરની જ્યારે ચૂંટણી જે યોજાઈ રહી છે, મતદારોની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણે તસવીર બતાવવા માંગીશું. વહેલી સવારથી જ અહીં જે મોટી મોટી લાઈનો લાગી છે, આપ જોઈ શકો છો. મહિલાઓ જે છે, આદિવાસી મહિલાઓ છે, તેઓ પણ લાઈનની અંદર લાગી ગયા છે. આપ જોઈ શકો છો કે જે રીતે મહિલાઓની અંદર જે ઉત્સાહ જોઈ રહ્યો છે, તે જ પ્રમાણે જે યુવાનોની અંદર પણ ઉત્સાહ જોવાઈ રહ્યો છે. આજે છોટાઉદેપુરની અંદર જ્યારે 7 વોર્ડ અને 28 જે ઉમેદવારો 28 જે બેઠકો છે તે માટેની ચૂંટણી જે યોજાઈ રહી છે, તેમાં 99 જેટલા ઉમેદવારો મેદાને છે. હાલ તો આજે છોટાઉદેપુરની જે નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે, તે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે મતદારોની અંદર જે ઉત્સાહ છે, લાંબી લાંબી કતારો લાગી છે. જે રીતે અહીં છોટાઉદેપુરની અંદર જે પક્ષની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર અમે લોકો જોડાયા બાદ 5 વોર્ડની અંદર ટોટલ 7 માંથી 5 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પાર્ટીએ ટિકિટ આપી અને ઉમેદવારી કરાવી છે. આજે છોટાઉદેપુર નગરપાલિકાનો ચુનાવ ચાલુ છે અને બધા બૂથ જે છે ત્યાં વોટિંગ ચાલી રહી છે. શાંતિથી વોટિંગ ચાલે છે. એમાંથી કેટલાક બૂથ વિઝિટ કર્યા છે. ત્યાં લોકો માટે બધી સુવિધાઓ છે, એમની કંઈ કમ્પ્લેન્ટ નથી અને શાંતિથી વોટિંગ પૂર્ણ થાય એવી રીતે એડમિનિસ્ટ્રેશન